સાંભળીને કે માનનીય રૂપાણી સાહેબ જે રીતના ગુજરાતની સેવા કરી અને જે રાજકોટ માટે કર્યું છે, એમ્સ છે, જીવદયા માટે કર્યું છે, ગૌરક્ષા માટે કર્યું છે, એમની શ્રદ્ધાંજલિ બાબતના જો બિલનું આ રીતના થાય અને પાર્ટી પરિવાર પર સોંપે કે સોંપણી કરે તો એ દુઃખની બાબત છે. એટલે ખરેખર દુઃખ થયું એ બાબતે આપને ફોન કર્યો છે બેન. જી, આ ખોટું નથી, યોગ્ય નથી. આ પાર્ટીએ ભોગવી લેવું જોઈએ, કેમ કે શ્રદ્ધાંજલિમાં લાખો લોકો આવ્યા છે, લોકોની સિમ્પતિ હતી, તો ચોક્કસ પાર્ટીએ ભોગવી લેવું જોઈએ. ગુજરાત માટે ઘણું બધું કરી ગયા છે અને પાર્ટી માટે વર્ષોથી કર્યું છે. હા, છેક સુધી પાર્ટી માટે જ લેટ થયું લંડન આવવાનું, એ પાર્ટી માટે થઈને જ લેટ આવ્યા છે. હા, એ જ ને. એટલે પાર્ટી આ કામ કરવું જોઈએ. સિમ્પતિ છે અમને. અમે એટલા યોગ્ય નથી, બાકી આ યોગ્ય નથી. પાર્ટીએ કરવું જોઈએ આ કામ. એટલે અમારી સંવેદના હતી, એટલે આપ સાહેબને ફોન કર્યો કે ભાઈ અંજલિબેન રૂપાણી સાહેબને ફોન કરી લો. જી, જય ગૌ માતા. હા, આ ઓડિયો તમે સાંભળ્યો અને ઓડિયોમાં જે રીતે કહેવામાં આવી રહ્યું છે, અંજલિબેન કશું જ ખાસ બોલી નથી રહ્યા. સામેવાળી જે વ્યક્તિ છે એ જ બોલી રહી છે. પણ અહીંયા સવાલ એ છે કે અંજલિબેને આ બાબતે ખુલાસો કરવો જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક વિજયભાઈએ પોતાનું આખું જીવન જે છે પાર્ટીને સમર્પિત કરી દીધું હતું અને પાર્ટી માટે તેઓ જીવ્યા હતા. એટલે અહીંયા પણ કદાચ અંજલિબેને આ ખુલાસો કરવો જોઈએ એવું લોકો માની રહ્યા છે કે જો કરી દે તો વધારે સારું અને ક્લેરિટી પણ એક આવી જશે. પણ એટલું ચોક્કસ છે, જ્યાં સુધી હું ભારતીય જનતા પાર્ટી કે અન્ય કોઈ પાર્ટીને ઓળખું છું અને રાજકારણમાં આટલા વર્ષથી ન્યૂઝ કવર કરું છું, મને ખબર છે કે જ્યારે પણ કોઈ કાર્યકર્તાનું મૃત્યુ થાય છે કે કોઈ નેતાનું મૃત્યુ થાય છે, ત્યારે એને ઘણો બધો ખર્ચો જે હોય છે એ પાર્ટી ભોગવતી હોય છે. અને ઘણા એવા નેતા છે કે જેમનું પરિવાર એક સામાન્ય જિંદગી જીવતું હોય, તો તેમના પરિવારનો ખર્ચો પણ પાર્ટી ભોગવી લેતી હોય છે. તો અહીંયા તો વાત એક ડોમમાં જે પ્રાઇવેટ એમનું પ્રાર્થના સભા રાખવામાં આવી હતી, રૂપાણી પરિવારની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી, તેના ખર્ચાની વાત છે. બાકી કમલમનો ખર્ચો હોય કે ગાંધીનગરની અંદર બેસણું રાખવાનો ખર્ચો હોય કે પછી આખી અંતિમ યાત્રાનો ખર્ચો હોય, આ ખર્ચો મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવ્યો છે.